નમસ્કાર મિત્રો, ભૂપેશા ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, ભારતમાં દર 10 વર્ષે વસ્તી ગણતરી કરવામાં આવે છે। છેલ્લી વસ્તી ગણતરી 2011માં કરવામાં આવી હતી। ત્યારબાદ 2021માં વસ્તી ગણતરી કરવાની હતી, પરંતુ કોરોના મહામારીના કારણે વસ્તી ગણતરી અટકી ગઈ હતી। પરંતુ મિત્રો, હવે સરકાર 2026-27માં વસ્તી ગણતરી કરવાનું નક્કી કર્યું છે। આ ગણતરી મિત્રો સંપૂર્ણ ડિજિટલ હશે, જે મોબાઈલ એપ દ્વારા કરવામાં આવશે। મિત્રો, વસ્તી ગણતરી 2 તબક્કામાં યોજાશે। પ્રથમ તબક્કો 1 જૂનથી 30 જૂન 2026 સુધી હશે। ગણતરીદાર તમારા ઘરે આવે ત્યારે 33 પ્રશ્નોના જવાબ તમારે આપવા પડશે। તો આ 33 પ્રશ્નો કયા છે તેની આપણે વિગતવાર માહિતી આ વિડીયોમાં જોઈશું। જો ચેનલ પર પહેલી વાર આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને વિડીયોને લાઈક કરો। વસ્તી ગણતરીમાં જે મિત્રોના ઓર્ડર થયા હોય તેમના માટે અમારા દ્વારા એક રફ કામ માટે HTML ફાઇલ તૈયાર કરવામાં આવી છે। જે મિત્રોને આ ફાઇલનો ઉપયોગ કરવો હોય તે કરી શકે છે। તેની લિંક મિત્રો અમારી વોટ્સઅપ ચેનલ પર મૂકવામાં આવેલી છે। વોટ્સઅપ ચેનલની લિંક છે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, ત્યાંથી તમે જોઈન કરી શકો છો। તો મિત્રો, આ જે ફાઇલ છે તે તમારે ગૂગલ ક્રોમમાં જ ઓપન કરવાની રહેશે। તેમાં સૌપ્રથમ તમારે જે જિલ્લા, તાલુકા અને ગામનું નામ લખવાનું રહેશે। ત્યારબાદ કુટુંબના સભ્યનું નામ લખવાનું રહેશે। ત્યારબાદ જાતિ પસંદ કરવાની રહેશે, અને જો અન્ય સભ્યો એડ કરવા હોય તો મિત્રો તમે અહીંથી એડ કરી શકો છો। એટલે મિત્રો અહીં ઓટોમેટિક તે સંખ્યા આવી જશે। હવે મિત્રો આપણે વાત કરીએ જે 33 પ્રશ્નો પૂછવાના છે તેના વિશે। તો મિત્રો સૌપ્રથમ છે તે તમારે મકાન નંબર છે તે લખવાનો રહેશે। ત્યારબાદ જનગણના નંબર એટલે કે આપણે વસ્તી ગણતરી વખતે જે નંબર આપીએ છીએ તે લખવાનો રહેશે। ત્યારબાદ બોયતરિયામાં વપરાયેલ મુખ્ય સામગ્રી, મિત્રો બોયતરિયામાં જે સામગ્રી વપરાયેલી હોય તે મિત્રો અહીંથી પસંદ કરવાની રહેશે, અથવા જે આપણે પ્રશ્ન પૂછીએ તો જે જવાબ આપે તે લખવાનું રહેશે। મિત્રો તેમાં માટી, લાકડું છે, પાકી ઈંટ છે, પથ્થર, સિમેન્ટ, મોઝેક ટાઇલ છે, જે મિત્રો વપરાયેલું હોય તે તમારે લખવાનું રહેશે। ત્યારબાદ દિવાલમાં વપરાયેલ મુખ્ય સામગ્રી, દિવાલ શાની બનેલી છે તે મિત્રો તમારે લખવાની રહેશે કે દિવાલ ઘાસની બનેલી છે, પ્લાસ્ટિકની બનેલી છે, કાચી ઈંટની બનેલી છે, અથવા લાકડાની બનાવેલી છે, પથ્થરની બનાવેલી છે કે પતરાની છે। મિત્રો આ તમારે જવાબ લખવાનો રહેશે। ત્યારબાદ છતમાં વપરાયેલ મુખ્ય સામગ્રી, તો મિત્રો છત શાનું બનેલું છે, છતમાં કઈ સામગ્રી વપરાયેલી છે તે તમારે લખવાની રહેશે। એના પછી જનગણના ગણનો ઉપયોગ નક્કી કરો, તો મિત્રો આ જે જનગણના છે એ ગણનો ઉપયોગ શાના માટે થાય છે તે તમારે લખવાનું રહેશે। તે રહેઠાણ માટે છે, રહેઠાણ સાથે અન્ય કોઈ ઉપયોગ થાય છે, દુકાન છે, કોઈ ઓફિસ છે, સ્કૂલ કોલેજ છે, હોસ્ટેલ છે, ગેસ્ટ હાઉસ છે કે હોસ્પિટલ છે, કોઈ કારખાનું છે, કોઈ પૂજાનું સ્થળ છે કે બિન રહેઠાણક છે, તે તમારે લખવાનું રહેશે। ત્યારબાદ આ જનગણના ગણની સ્થિતિ કેવી છે તે મિત્રો તમારે દર્શાવવાનું રહેશે, સારી છે, રહેવા લાયક છે કે ખંડેર છે। ત્યારબાદ મિત્રો કુટુંબ નંબર, જે કુટુંબ નંબર હોય તે તમારે એ લખવાનો રહેશે। એના પછી મિત્રો પ્રશ્ન છે આ કુટુંબમાં સામાન્ય રીતે રહેતી કુલ વ્યક્તિઓની સંખ્યા, કુટુંબમાં મિત્રો જેટલી વ્યક્તિઓ રહેતી હોય તેની સંખ્યા લખવાની રહેશે। ત્યારબાદ કુટુંબના મુખ્ય માણસનું નામ, કુટુંબના મુખ્ય માણસ જે હોય તેનું નામ લખવાનું પણ રહેશે। ત્યારબાદ જાતિ, મિત્રો જાતિ કઈ છે તે સ્ત્રી છે, પુરુષ છે અથવા અન્ય છે તે લખવાનું રહેશે। ત્યારબાદ જો SC કે ST કે અન્ય જો તેની કેટેગરી હોય તે દર્શાવવાની રહેશે। ત્યારબાદ આ ઘરની માલિકીનો દરજ્જો, તો મિત્રો જે ઘર હોય જેની આપણે ગણતરી કરીએ છીએ તે પોતાનું છે કે ભાડાનું છે કે અન્ય છે તે તમારે લખવાનું રહેશે। ત્યારબાદ રહેવાના ઉપયોગમાં આવતા ઓરડાની સંખ્યા, મિત્રો રહેવા માટે કેટલા ઓરડા છે ઘરમાં તેની સંખ્યા એ લખવાની રહેશે। ત્યારબાદ આ કુટુંબમાં રહેતા પરણિત દંપતીની સંખ્યા, તો કેટલા દંપતી છે એ કુટુંબમાં તેની સંખ્યા લખવાની રહેશે। એના પછી પીવાના પાણીનો મુખ્ય સ્ત્રોત, પીવાનું પાણી છે તે કઈ રીતે આવે છે, એક નળ દ્વારા છે, શુદ્ધ, અશુદ્ધ, કૂવો, હેન્ડપંપ, ટ્યુબવેલ, ઝરણું, નદી, તળાવ અથવા બોટલનું પાણી, જેના દ્વારા મિત્રો તેનું પાણી પીવાના પાણીનો સ્ત્રોત હોય તે તમારે લખવાનો રહેશે। ત્યારબાદ પીવાના પાણીના સ્ત્રોતની ઉપલબ્ધિ, ઘરની અંદર છે, ઘરની નજીક છે કે દૂર છે। ત્યારબાદ પ્રકાશનો મુખ્ય સ્ત્રોત, તો મિત્રો પ્રકાશ વીજળી દ્વારા આવે છે, કેરોસીનથી આવે છે, સૌર ઉર્જા છે કે અન્ય તેલ દ્વારા તેનો ઉપયોગ કરે છે। ત્યારબાદ શૌચાલયનો ઉપયોગ, તો મિત્રો જો શૌચાલયનો ઉપયોગ કરતા હોય તો હા લખવાનું, અને જો ના કરતા હોય તો ના લખવાનું રહેશે। ત્યારબાદ ગંદા પાણીના નિકાલનું જોડાણ,
એટલે મિત્રો બંધ ગટર છે, ખુલ્લી ગટર છે કે કોઈ છે કે નહીં તે તમારે લખવાનું રહેશે. એના પછી સ્નાન ગૃહની ઉપલબ્ધતા. તો મિત્રો નાહવા માટે કઈ વ્યવસ્થા છે, ઘરની અંદર છે કે ઘરની બહાર છે, તો કોઈ વ્યવસ્થા છે કે નહીં તે તમારે દર્શાવવાનું રહેશે. ત્યારબાદ રસોડું અને એલપીજી પીએનજીનું જોડાણ ઉપલબ્ધ છે કે નહીં. જો અલગ રસોડું હોય એલપીજી સાથે તો તે લખવાનું, અને એલપીજી વગર પણ જો રસોડું હોય અને રસોડું ના હોય તો પણ તે તમારે દર્શાવવાનું રહેશે. ત્યારબાદ રસોઈમાં ઉપયોગમાં લેવાતું મુખ્ય ઈંધણ. તો લાકડાનો ઉપયોગ કરે છે, પાક અવશેષનો ઉપયોગ કરે છે, છાણાનો, કોલસાનો, કેરોસીન કે એલપીજી પીએનજી અથવા વીજળીનો અથવા બાયોગેસ અથવા સૌર ઉર્જા જે મિત્રો ઉપયોગ કરતા હોય તે તમારે દર્શાવવાનું રહેશે. ત્યારબાદ રેડિયો અને ટ્રાન્ઝિસ્ટર. મિત્રો રેડિયો તેમના ઘરે છે કે નહીં, જો હોય તો હા અથવા ના લખવાનું. ત્યારબાદ ટેલિવિઝન. ટેલિવિઝન એટલે મિત્રો ટીવી, જો હોય તો તે હા અને ના હોય તો ના લખવાનું રહેશે. એના પછી મિત્રો ઇન્ટરનેટની ઉપલબ્ધતા. ઇન્ટરનેટ તે ઘરમાં જો મિત્રો હોય તો આપણે હા લખવાનું હોય અથવા ના લખવાનું રહેશે. ત્યારબાદ લેપટોપ, કોમ્પ્યુટર. મિત્રો આપણે જે ઘરે ગણતરી કરવા જઈએ જો તે ઘરે ટેલિફોન હોય તો તે આપણે દર્શાવવાનું રહેશે. એના પછી સાયકલ, સ્કૂટર, મોટરસાયકલ કે મોપેડ. જો તે ઘરે હોય જે વસ્તુ, સાયકલ હોય તો સાયકલ, સ્કૂટર હોય તો સ્કૂટર અથવા બંને હોય અને કંઈ પણ ના હોય તો તે દર્શાવવાનું રહેશે. એના પછી કાર, જીપ, વાન. તેમના ઘરે જો મિત્રો કોઈ કાર હોય તો તે દર્શાવવાની રહેશે અને ના હોય તો ના દર્શાવવાનું રહેશે. ત્યારબાદ કુટુંબ દ્વારા ઉપયોગમાં લેવાતું મુખ્ય અનાજ. તે મિત્રો કયું અનાજ વાપરે છે, ઉપયોગમાં કયું લે છે, ચોખા લેશે, ઘઉં લેશે, જુવાર, બાજરી કે મકાઈ અથવા કોઈ અન્ય અનાજ વાપરતા હોય તો તે દર્શાવવાનું રહેશે. ત્યારબાદ તેમનો જે મોબાઈલ નંબર છે તે મિત્રો એ દર્શાવવાનો રહેશે. તો મિત્રો આ રીતે છે તે તમારે 33 પ્રશ્નોના જવાબ છે એ સામેના વ્યક્તિ પાસેથી લેવાના રહેશે અને તમારે તે એડ કરવાના રહેશે. તો મિત્રો આ હતા આપણા વસ્તી ગણતરીના 33 પ્રશ્નો અને તેના કયા જવાબો આવી શકે તેની માહિતી. જો મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો, કોમેન્ટ કરો અને તમારા અન્ય મિત્રો અને બીજા ગ્રુપમાં શેર કરો. અને જો ચેનલ સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.